હાય ગાઈસ, તમે જોઈ શકો છો આ રીતે આપણે બોર્ડનું વાયરિંગ કરવાનું છે. એટલે આપણે આ રીતે નીચેની લિંકમાં બોર્ડ ખોલીને આ રીતે એનું વાયરિંગ આપણે કરવાનું છે. આનું કનેક્શન થઈ ગયું. આ રીતે આના બોલ્ટ ટાઈટ કરી દેવાના. આ રેગ્યુલેટરનો વાયર ઉપરની સાઈડ આપી દેવાનો સ્વિચને. નીચેની સાઈડ પાવર આપી દેવાનો. અહીંયા રેગ્યુલેટરનો વાયર આપી દેવાનો. અને અહીંથી કટિંગ કરી નાખવાનો વાયર વધારાનો. એ વાયર આપણે પ્લગની અંદર યુઝ કરી લેવું. પકડ આવે છેડા કાઢવાનું તમે જોઈ શકો છો. વાયરના છેડા પણ કાઢી શકે અને વાયરને કાપી પણ શકે છે. બે સાઈડમાં કામ આવે. નીકળી ગયો વાયરનો છેડો. આ વાયરને આપણે નાખી દેવાનો પ્લગની અંદર. પ્લગનું કનેક્શન થઈ ગયું. આ રીતે આમ પ્લગમાં આપો એટલે પ્લગની સ્વિચ ચાલુ કરો એટલે પાવર રહી જાય. અહીં આપણે બે વાયર નાખશું. આપણે એક પાવર માટે ને એક ઉપરની સ્વિચ માટે. આ વાયરને પણ તેની સાથે જોઈન કરી દેવાનો. ત્રણેય વાયર એક સાથે થઈ ગયા. અને નાખી દેવાના સ્વિચની અંદર. આ વાયરને અહીંયા ઉપર નાખી દેવાનો સ્વિચમાં. એ સ્વિચ મિક્સ થઈ ગઈ પાવરમાં ચાલુ. આ વાયર અહીંયા એમસીબીમાં આપી દેવાનો. અને બીજો એક વાયરનો ટુકડો લઈને આપણે પ્લગની અંદર ન્યૂટન આપવાનો છે. આ આપી દીધો આપણે પ્લગની અંદર ન્યૂટન. આ આપણી છે મેન એમસીબી. એમાં ઉપરની સાઈડ પાવર આપવાનો અને નીચે આ બે વાયર અહીંયા આપી દેવાના. એટલે આ પ્લગ બોર્ડ થઈ ગયું કમ્પ્લીટ ચાલુ. અને અહીંયા આપી દેવાનો પંખાના વાયર, અહીંયા આપી દેવાના લાઇટના વાયર. તમે જોઈ શકો છો થઈ ગયું છે કમ્પ્લીટ બોર્ડ. અને અહીંયા આવવાનું છે આપણે એક ઇન્ડિકેટર. અહીં ઇન્ડિકેટર આવશે લાઇટ માટે. અત્યારે આપણી પાસે હાજરમાં સ્ટોકમાં નથી લગાવ્યું, પણ આવી જશે એટલે આપણે લગાવી દઈશું.